મિત્રો તમે જોઈ શકો છો અહીંયાથી રોડ રસ્તા ઉપર લાંબી લાંબી અત્યારે ગાડીની લાઈનોની કતાર લાગી ગઈ છે અને આ કેટલા ટાઈમથી અનેક ટાઈમથી આ બાબત ઉપર રજૂઆત કરવામાં આવતી હતી કે આ રોડ રસ્તા જે છે એને રિપેરિંગ કરવામાં આવે, એને સુરક્ષિત કરવામાં આવે. તેમ છતાં આ રોડ રસ્તાને રિપેરિંગ કરવામાં ના આવ્યા, સુરક્ષિત કરવામાં ના આવ્યા. વિનોદ ચાવડાથી લઈ અનેક સાંસદ સુધી, નીતિન ગડકરી સુધી આના મેલ પણ કરવામાં આવ્યા છે, પરંતુ જ્યાં વાત ઊભી રહી હતી એ વાત ઊભી છે. હા, શું કહેવા માંગો છો? હું શામજી આહિર રત્નાલ વેલફેર ફાઉન્ડેશન માંથી છું. એસપી, કલેક્ટર, સંસદ, ધારાસભ્ય બધાને રજૂઆત કરી ચૂક્યા છીએ. તે છતાં પણ રોડની જે હાલત છે, જે રોડની હાલત કોઈ તંત્ર સુધારતો નથી. 665 રૂપિયા ટોલ નાકો લે છે, કોઈ સુધાર કરતો નથી. નેશનલ અથોરિટી કણે જાવ એમ કહી દે છે ટોલ નાકા ઉઘરાય વાળા. પોતાના ટોલનામાં જોઈ લો રોડ, એનું પોતાની જ્યાં જવાબદારી છે એટલામાં રોડ જોડ્યો. આગળ રોડ જોઈ આવો, તમે જોઈ શકો છો કેટલી પ્રજાને હેરાનગતિ કરે છે. પ્રજાને હેરાનગતિ કરવા સિવાય તંત્ર કઈ કામ જ નથી કરતો. બીજો કોઈ કામ નથી. આને ટોલ ઉઘરાવો માફિયાગીરી જ. ટોલ મતલબ માફિયાગીરી છે. ટોલ જનતાને ખુલ્લી લૂંટ. આ જ એક વસ્તુ સમજે છે, બીજી કોઈ વસ્તુ સમજતા નથી આ સરકાર. આ ગાંધીજી જે માર્ગે નહીં આવે તો આ આંદોલન ઉગ્ર પણ બનશે. તમારા હિસાબ પ્રમાણે કેટલા ટાઈમ સુધી આમ ગાડી આમને જ્યાં સુધી જવાબ નહીં મળે કે જ્યાં સુધી હવે તમારી માંગ શું છે ફાઇનલ? અમારી માંગ એ છે, યા તો અમને 90 દિવસનું ટોલ ફ્રી કરવામાં આવે અને યા તો બાંયધરી લેવામાં આવે કે ટોલ રસ્તો અમે રિપેરિંગ કરશું. સામખિયારી ટોલ નાકાવાળો એમ કહે છે કે મારો રોડ વરસાણા સુધી કમ્પ્લીટ છે. વરસાણાથી કે મુંદ્રા ટોલ નાકાની જવાબદારી છે. મુંદ્રા ટોલ નાકાવાળો કોઈ જવાબ આપતો નથી. આવી રીતે તો અનેક જગ્યાએ રોડ રસ્તા તૂટેલા છે, આપણે પણ ખબર છે. ટોટલ જગ્યા મોખાથી ચાલુ થઈ છે. ઓલ ભારતમાં અમે સંદેશ દઈએ છીએ કે ગાંધીધામ યુનિયન, બધા યુનિયનો થઈ અને ભારતમાં આ ટોલ મોહિમ ચાલુ કરાવે. આ સીધો સંદેશ છે અમારો કે ટોલ રોડ નહીં તો ટોલ નહીં. હર રાજ્ય અને હર દેશની મોહિમ ચાલુ કરવામાં આવશે. અમે અહીંયાથી અપીલ પણ કરી છીએ ગાંધીધામ એસોસિએશનમાંથી પણ. તો મિત્રો જોઈ શકો છો લાંબી લાંબી અત્યારે જે ગાડીઓની કતારો છે એ અત્યારે વધી રહી છે અને થોડાક સમય બાદ તો આ રસ્તો, આ ગાડીઓ ક્યાં સુધી ક્યાં પહોંચી જશે એ પણ ખબર નથી. બાકી આ રસ્તા જી રોડ નહીં તો ટોલ નહીં. અત્યારે તમે મિત્રો જોઈ આવશો આખા ગુજરાતમાં રોડ ખરાબ થઈ ગયો છે. ગાડીના પાટા તૂટી ગયા છે, ટાયર ઉડી ગયા છે. ટોલ નાકો પૂરો વસૂલ છે, રોડ ટેક્સ પૂરો વસૂલે છે, પણ ગાડી વાળીને અને નાના વાહનને કોઈ દા નથી સાંભળતી સરકાર. આ મિત્રો જોઈ લો તમે રોડની કતારો. આ સેઠિયા રોડ ઉપર કામ મૂકીને ક્યારે આવ્યા છે તમે જોઈ શકશો. આ જોઈ લો માણસો એમ કોઈ પૈસા લઈને નથી બોલાવ્યા મિત્રો. આ એમને એમ પોતાનો ધંધો મૂકીને આવ્યા છે, કેમ કે માણસો કટાડી ગયા છે. માણસની એની હદ પૂરી થઈ ગઈ છે. એટલે જોઈ લો રોડ જોઈ લો, માણસો જોઈ લો કે ખાડા, તમે ખાલી ખાડા કહેવાના નથી. એક એક ખાડામાં એક ડમ્પર આવી જાય એટલા મોટા ખાડા થઈ ગયા છે. તમે ગળપાદર જોવો, સામખિયારી જોવો, રાધનપુર જોવો, માળિયા જોવો, ઓલ રાજ્યમાં ખરાબ થઈ ગયા. આ તો કચ્છ એક એવો છે કે એને પોતાની મુહિમ ઉપાડી છે. ગાંધીધામ, રત્નાલ, ભુજ, અંજાર એસોસિએશન ભેગા થઈ અને પોતાની મોહિમ ઉપાડી છે. રોડ નહીં તો